જેનો જગત છોડે એનો ખોડલ જાલે હા કોઈ ના થાય એનું ખોડલ પોહેત કરી હૈયું કે તારા દર્શનીએ ખોડલ તારા ધામે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની એડિટિંગની અંદર. તો જે તમે હાલ ડેમોમાં સ્ટેટસ જોયું તે ડેમો સ્ટેટસ બનાવતા તમને શીખવાનો છો. તો મિત્રો વિડીયો પૂરો જોજો. ચેનલ પર ના આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો. ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો તમે. ત્યાં બધું મટીરિયલ તમને મળી જશે. ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આપણે હવે શરૂ કરીએ. અને વિડીયોની અંદર 4 અંકનો પાસપોર્ટ રાખેલો છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને પાસપોર્ટ મળશે, નહીંતર પાસપોર્ટ નહીં મળે. તો મિત્રો તમારે વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં લાઇટ મોશનની એપને ઓપન કરવાની છે. તો હું ઓપન કરી લઉં. લાઇટ મોશનની લિંક તમને ટેલિગ્રામમાં મળી જશે. તો સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને આ પ્રોજેક્ટ નીચે લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાવી અને 2 ફોટા લઈ લેવાના છે. તો હું લઈ લઉં છું, એ પણ મિત્રો લઈ લેજો. આ ફોટાની લિંક પણ નીચે આપેલી જ છે. તો આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે. આને પણ સૌથી નીચે લાવી મૂકી દેવાનું છે, બંને ફોટાને. થોડુંક આ રીતે તમારી રીતે સેટ કરી દેજો. હું મારી રીતે સેટ કરી દઉં મિત્રો. એટલું કરાવ્યું મિત્રો. તમારે આ લઈ લેવાનું છે, આ રીતે થોડું નાનું કરી દીધું. તમારા હિસાબથી રાખી દેજો તેને. આ બધું મટીરિયલ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. તો ટેલિગ્રામમાં જોઈન થવાનું મિત્રો ભૂલતા નહીં તમે. જો આ રીતે મિત્રો કંઈક સેટ કરી દેવાનું મિત્રો. આ રીતે કંઈક સેટ કર્યા પછી અને મિત્રો આની અંદર જઈને ફોટો લઈ લેવાનો છે. તો હું લઈ લઉં છું, તમે એ રીતના પણ તમે પણ લઈ લેજો મિત્રો. 90 ડિગ્રી રાખીને અને સાઈઝ નાની કરીને વચ્ચે લાવી ને કંઈક થોડું વધુ નાનું કરીને આ રીતે મૂકી દેજો. સેમ આમાં પણ એવું જ કરવાનું છે મિત્રો. આને પણ આ રીતના વચ્ચે લાવી થોડું નાનું કરી અને આ રીતે તમારા વિચારના કારણે તમે સેટ કરી દેજો મિત્રો. આ રીતે કર્યા પછી મિત્રો આમાં પણ એવી રીતના જ કરવાનું છે, સેમ જોઈ લેજો મિત્રો. થોડું નાનું કરી દઈશું આપણે. તમે તમારા હિસાબથી રાખી દેજો. તો આ રીતે કરીને આની અંદર બધા ફોટા તે કરી દેજો, એટલે આવી રીતે થઈ જાય. જે હું કરી દઉં વિડીયો કટ કરીને. તો મિત્રો જો ફોટા આ રીતે થઈ ગયા પછી તમારે આને લઈ લેવાનું છે અને એના ઉપર ક્લિક કરીને પેલું કરી દેવાનું. થોડાના થોડું નાનું કરી અને આ રીતે ફોટાને નીચે સેટ કરી દેવાનું. અને જે લાવીને મૂકી દેવાનું અને એક સુરત લઈ લેવાનું. આને પણ આ રીતના કરીને આ રીતે કરી દેવાનું. થોડું નાનું કરી આને પણ સેમ જ કરવાનું છે. તો નીચે લાઈન મૂકી ડુપ્લિકેટ લેયર કરી અને આના નીચે આ રીતના ઉપર સેટ કરી દેવાનું છે. આ ફોટાની ઉપર આ રીતના મૂકી દેવાનું. તો આટલું થઈ જાય પછી હવે આપણે ફોટોને સેવ કરી લેવાનું છે.
ફોટોને સેવ કરવા માટે સિમ્પલી આના ઉપર ક્લિક કરી જે ક્લિક કરી દેવાનું છે. ડાઉનલોડ કરી અને મિત્રો તમારે ફૂલ પ્રોજેક્ટની અંદર આવીને માર્ક કરેલું છે બીટ માર્ક ત્યાં આવીને એ ફોટોને લાવી દેવાનું છે. તો મિત્રો આ ફોટોની તમારે પ્રીસેટ જોઈતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો તો હું તમને આપી દઈશ. મિત્રો પૈસા લાગશે પ્રીસેટના. તમારે જોઈતી હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપમાં તો હું તમને એ પ્રીસેટ આપી દઈશ. આ બેકગ્રાઉન્ડ લીધા પછી આ બેકગ્રાઉન્ડને ફૂલ સાઇઝ કરી દેવાની છે. સાઇઝ કરીને સૌથી નીચે લાવીને મૂકી દેવાનું છે. તમારે આ રીતે થઈ જશે અને ફૂલ કરી દેવાનું છે. તો આ રીતે થયા પછી તમારે આને કરી ઓપન કરી લેવાનું છે. તો ટેક્સ લેવાનું છે. તો ટેક્સ લઈ લઈશું, તમે જોઈ લેજો. તો મિત્રો હવે આપણે ટેક્સ ફિક્સને લઈ લઈએ. એના પર ક્લિક કરીને દબાવી રાખવાનું. કોપી લેયર કરી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી અને આના ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું મિત્રો. આને પણ આ રીતે કરી અને ઓપન કરી લેવાનું. તો મિત્રો થઈ જાય. હવે મિત્રો આપણે એક વિડીયો લેવાનો છે. તે વિડીયોની લિંક પણ હું તમને આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. આને પણ ફૂલ સાઇઝ મિત્રો કરી દેવાની તમારે. આમાં આવીને આ ઇફેક્ટને લઈ લેવાની છે મિત્રો. અને આ ઇફેક્ટને 180 કરી દેવાનું છે. 180 મિત્રો કરી દેવાનું એટલે સેટ થઈ જશે તમારે. અહીંથી કર્યા પછી મિત્રો આમાં આવી આ રીતે કરીને પહેલા નંબરનું કરી દેવાનું. પાછળનો વિડીયો મિત્રો તમારે કટિંગ કરી દેવાનું રહેશે વધારાનું. હવે મિત્રો જોઈ લો આપણે વિડીયો બની ગયો કે નહીં. જેનો જગત છોડે હાથ એનો કોડલ જાલે હાથ જેનું આગું કોઈ ના જાય એનું કોડલ માને બાપ ઓહે તરી હૈયું કે. મિત્રો વિડીયો બની ગયો છે. મિત્રો હવે સિમ્પલી સેવ કરવા માટે એના ઉપર ક્લિક કરી અને એના ઉપર ક્લિક કરીને મિત્રો તમે તમારા હિસાબે સેટ કરી લેજો. તમે જેટલી સાઇઝ વાપરતા હોય મિત્રો, હું તો આ સાઇઝ વાપરું છું. મિત્રો સેવ થઈ ગયું. મિત્રો મળીએ એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આ ચેનલ પર ના હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા.